લોન 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 હાઉસિંગ લોન ઘરનું મકાન ખરીદવા અથવા નવું બાંધકામ કરવા માટે, મોર્ટગેજ લોન આપની કોઈ પણ જરૂરિયાત માટે, મકાન, દુકાન કે ઓફિસના તારણ સામે, પર્સનલ લોન કર્મચારીઓ કે નાના વેપારીઓને માટે, બાળકોના અભ્યાસ, માંદગી, ચીજવસ્તુઓ ખરીદવા કે અન્ય કોઈ પણ કારણ માટે, ગોલ્ડ લોન સોનાના દાગીનાના તારણ સામે, આવકવેરા રિટર્નની જરૂર નથી, કપાત વ્યાજ, સરળ હપ્તા, કોઈ છુપા ચાર્જ નથી, વ્યાજ વળતરની જોગવાઈ, લોન ગમે ત્યારે કોઈ પણ જાતના ચાર્જ વગર ભરપાઈ કરવાની સુવિધા, તાત્કાલિક ધિરાણ, ફિક્સ ડિપોઝિટ ઉપર પણ આકર્ષક વ્યાજ, ટીડીએસ કપાત નથી. શ્રી કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ, જૂનાગઢ. શ્રી સહિતા મહિલા મંડળ તથા શ્રી ઇનરવ્હીલ ક્લબ તથા બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા પવિત્ર નવરાત્રી અનુસંધાને ઓપન જૂનાગઢ બહેનો માટે ફરતા ગરબા રમવા નવરાત્રી વધામણાનું આયોજન ભૂતનાથ મંદિર ખાતે કરવામાં હતું. આ હરીફાઈ 3 ગ્રુપમાં યોજવામાં આવી હતી, જેમાં 3 ગ્રુપમાંથી વિજેતા બહેનોને ઇનામ આપવામાં આવ્યા હતા. હું આરતી જોશી, જૂનાગઢમાં સહિતા મહિલા મંડળ, જે વીણાબેન પંડ્યાના જે જીવ કહી શકાય એવા નવરાત્રિમાં, અને જૂનાગઢમાં સંગઠન મહિલા બ્રહ્મ સમાજના અને જૂનાગઢમાં ઇન્ટરનેશનલ ક્લબ ઇનરવ્હીલ ક્લબના માધ્યમથી આજે 3 સંસ્થાઓ આજે જૂનાગઢમાં ઓપન ગરબા કરવા જઈ રહી છીએ. અને આ ગરબા એટલે આપણે આધુનિક યુગમાં જોઈએ તો વેલકમ નવરાત્રિ કહેવામાં આવે છે, પણ જ્યારે માના અવતરણ કરવામાં આવ્યા હોય ત્યારે દીકરીઓ, બહેનો, વડીલો ગરબા રમતી હોય છે, એ જોવાનો પણ એક આનંદ છે. વિશેષ જગ્યાની વાત થાય ત્યારે હર હંમેશ જૂનાગઢનો નાથ જય ભૂતનાથ એવા આપણા મહેશગીરી બાપુના આશીર્વાદથી આજે જે અમને ફ્રી ઓફ હર વખત હર હંમેશ ગ્રાઉન્ડ આપતા હોય છે, સહકાર આપતા હોય છે, ત્યારે આજે અમે બધી દીકરીઓ, બહેનો, માતાઓ ખેલી રહી છે. અને આ અમારું ત્રિપાખ્યો જંગ, ત્રિનેત્ર કહી શકીએ, ત્રિદેવ કહી શકીએ, નવદુર્ગા કહી શકીએ, એમના માધ્યમથી આજે ખૂબ જ સારી રીતે ગરબા બહેનો રમી અને આજે ઇનામ વિતરણના કાર્યક્રમ તરફ જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ જ આનંદ ઉલ્લાસથી ભગવાન પણ અમારી સાથે છે. બપોરે 3:30 ખૂબ જ વરસાદ હતો અને એ પછી અમે લોકો ચેતનાબેન, ગીતાબેન, અમારું આખું સંસ્થાના બહેનો બધા આવ્યા. કેમ રમશું, શું કરશું, પણ અમારી એક જ શ્રદ્ધા હતી કે વરસાદ 4 થી 6 ની વચ્ચે નહીં હોય, નહીં હોય, નહીં હોય. એટલે માતાજી પણ આપણી સાથે છે, ભગવાન પણ આપણી સાથે છે. સારા કર્મો કરો ત્યારે ઈશ્વર પણ તમારી સાથે જ હોય છે. આ સાથે પણ અમે અહીંયા જોવો છો કે બહેનો માંગલિક કામમાં જે સાથિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ સાથિયા પણ બહેનોએ ખૂબ જ સારી રીતે શણગાર્યા છે. તો એ બહેનોને પણ હું અભિનંદન આપું છું અને આજના જે બહેનો વિજેતા બને એને પણ હું અભિનંદન આપું છું. વિશેષ અમે લકી ડ્રો કર્યા હતા. લકી ડ્રોમાં 24 બહેનોને લકી ડ્રો કાઢી અને એમને ઇનામ પણ આપવાના હતા. એ પણ અમે કરી રહ્યા છીએ. ત્યારે બહેનોને જૂનાગઢનો ખૂબ જ સારી સંસ્થાઓનો અમને સાથ સહકાર મળી રહ્યો છે. અમારી ચેતના હોય, અમારી ગીતા હોય, અમારા સંગઠન હોય, અમારા વડીલ ચંદ્રિકાબેન હોય, રશ્મિબેન હોય, દરેક બહેનો દિલથી, હૃદયથી આ કાર્યમાં જોડાય અને આ કાર્યને સારા અવસર રૂપે માના અવતરણનો અમને એક લાભ મળે છે. જૂનાગઢનો નાથ જય ભૂતનાથ, જય જગદંબા, જય માતાજી. આમાં ઓછા ઓછા 150 બહેનોએ ભાગ લીધો છે. આજે 150 બહેનો પાર્ટિસિપેટ થયા છે. એમાં 15 થી 25 વર્ષની ઉંમરના, પછી 25 થી 50 વર્ષની ઉંમરના અને 50 થી અપ બધા બહેનો આજે સરસ રીતે રમ્યા છે. એનો પણ એ લોકોને આનંદ છે, અમને પણ આનંદ છે. જય માતાજી. સહિતા મહિલા મંડળ, ઇનરવ્હીલ ક્લબ, યુવા બ્રહ્મ સમાજ અને યુવા બ્રહ્મ સમાજ મહિલા મંડળ અને ઇનરવ્હીલ ક્લબ, ઇન્ટરનેશનલ ક્લબ એના માધ્યમથી આરતીબેન, દીકાબેન અને બાકી બધી બહેનો અહીંયા પધારી છે. બધી દેવી સ્વરૂપા છે, શક્તિઓ છે અને તમારા આશીર્વાદના લીધે આ બધું ચાલી રહ્યું છે. આવા આશીર્વાદ આપતા રહેજો અને તમારા આ નવરાત્રિના પૂર્વે શક્તિઓની આરાધના માટે ભૂતનાથમાં આવી બધી દુર્ગાઓ આવે અને આ આંગણને પવિત્ર કરે, અમને આશીર્વાદ આપે, એ બદલ આપનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ભલે આ
આમ જગતમાં બાપુ કહેવાય પણ શક્તિથી મોટું કોઈ ન હોય. એટલે સૌથી પહેલા તો આપના ભાવનાને વંદન કરું છું, આપના આ પ્રયત્નોને વંદન કરું છું. આપણો ભારત વિશ્વગુરુ તરફ જઈ રહ્યો છે તો એક વાત યાદ રાખજો કે ફક્ત વ્યવસ્થા સારામાં સારી હોય તો આપણે ક્યારેય વિશ્વગુરુ નહીં બની શકીએ. તાકાતવર બની શકીશું પણ વિશ્વગુરુ નહીં બની શકીએ. વિશ્વગુરુ ત્યારે જ આપણે બની શકીએ કે આપણે વ્યવસ્થામાં પણ એકદમ સારા છીએ અને અવસ્થામાં પણ સારા છીએ. એ અવસ્થામાં કેવી રીતે સારા રહી શકીએ? જ્યારે આપણે આપણા સંસ્કૃતિનો સંપૂર્ણ ભોગ ભોગીએ. ભોગ ક્યારે ભોગી શકાય સંસ્કૃતિનો? જ્યારે એના સંસ્કારોને આપણા જીવનમાં, આપણા આચરણમાં, આપણા દિનચર્યામાં આપણે લઈ આવીએ. તો સંસ્કાર અને સંસ્કૃતિ એટલે શું? સંસ્કાર એટલે જે પરંપરાઓમાં, પીઢીઓમાં આપણે જે ભાવ આરોપિત કરતા હોઈએ કે માં કોને કહેવાય, પિતા કોને કહેવાય, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, વસુદૈવ કુટુંબકમ, આ બધા સંસ્કારો છે. અને સંસ્કૃતિ શું છે કે આ જીવંત રહેવું જોઈએ એવી વ્યવસ્થા એ સંસ્કૃતિ. તો આજે જે તમે અહીંયા સજી ધજીને નવદુર્ગાનો રૂપ લઈને આવ્યા છે, આ આપણા ભારતના દિવ્ય સંસ્કૃતિનું દર્શન છે. બાપુ 2 કલાક વરસાદ ન આવ્યો, રમી લીધું એટલે વરસાદ આવ્યો, રમી લીધું. તમારા કૃપાથી જ આવ્યો. એટલે આ સંસ્કૃતિના દર્શન છે. આના લીધે જ ભારત વિશ્વગુરુ બની શકે. આ સંસ્કૃતિનું જતન થાય એના માટે આ બહેનો જે પ્રયત્નો કરી રહ્યા છે એમને ખરેખર ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું. અને જ્યારે હું કોઈનું નામ લઉં તો આમાં બધા આવી ગયા. એટલે નામ તો ફક્ત ઓળખાણ માટે હોય પણ ભાવ મારો એ છે કે અહીંયા બેઠી એક એક શક્તિને હું હૃદયથી ખૂબ ખૂબ વંદન કરીને પ્રાર્થના કરું કે હે માં, તું આ અંતરથી આશીર્વાદ આપ કે આ જૂનાગઢનું કલ્યાણ થાય, આ ભારતનું કલ્યાણ થાય, ભારત વિશ્વગુરુ બને, સમૃદ્ધ બને એવી પ્રાર્થના સાથે જય ગિરનારી, જય ભૂતનાથ, જય આદ્યાશક્તિ. આપ અમને